જય બાબારી મિત્રો, જય રામદેવ પીર। આજે આપણે ચોથો દિવસ થઈ ગયો છે અને વાગ્યા છે રાતના 3। જય બાબારી, જય બાબારી। તો હવે આપણે બધા ઉઠીને ચાલવા માંડ્યા છીએ ને હવે આજે કેટલું કિલોમીટર કપાય છે ને આજનો વ્લોગ મસ્ત બનવાનો છે, તો વિડીયોની અંદર બના રહેજો। ને આજના વિડીયોમાં અરવિંદ ભુવાજીનો પણ કેમ્પ લગભગ આવી જશે। તો આપણે ચોકડેથી ચાલીએ એટલે 1.5 કિલોમીટર જેવું થાય છે, પછી રામાપીરનું મંદિર આવે છે ને આ જો રામાપીરનું મોટું મંદિર છે ને આ જગ્યા ઉપર તમે રહી શકો છો અને સુવિધા પણ સારી છે। જો કેટલા બધા ડાલા ટ્રેક્ટર ને કેટલા બધા પડ્યા છે। તો આ રામાપીરનું મંદિર છે, તો આપણે અંદર જઈએ દર્શન કરવા। તો મંદિર છે, ચોકડેથી 5-6 કિલોમીટર ચાલ્યા અને એક મસ્ત મોટો કેમ્પ આવે છે। સેવા કેમ્પ, ચા નાસ્તો સુવિધા, રાધનપુરનો કેમ્પ છે મોટો। ચા પાણી હાલ નાસ્તો છે ચાલો, ને પબ્લિક પણ છે આટલી બધી, ને આપણે માણસો ચાલતા જઈ રહ્યા છે ને બીજા છે એ બધા પાછળ છે। તો આપણે હવે ચાલવાનું શરૂ કરી દઈએ। તો 4 વાગી ગયા છે અને આપણે હવે આગળ ચાલીએ। તો આપણે 10-12 કિલોમીટર કાપી દીધું છે અને આપણે ટીનાભાઈ છે ને સામે આપણે પાર્લરનો ગલો છે, ત્યાં આપણે પાણી પીવા માટે બેઠા છીએ। માલ બને જીજુ અને પેલા ભાઈ છે તે જીજુની હાલત ખરાબ થઈ ગઈ છે હાલ। તો સવારમાં તો 4:30 વાગ્યા છે ને હાલત ખરાબ થઈ ગઈ, તો હોજનાથી 7 કેવી રીતના વાગશે। અને આ જોઈ લો અમારા ટીનાભાઈએ પણ હાલત ખરાબ થઈ ગઈ છે ને હોજને આપણે તમને એમનું મોઢું બતાવીશું કેવી છે હાલત। આ બાજુ તાકો, હાલત જુઓ તો ખરી, હાલત નહીં ને પરસેવો મને પણ પરસેવો ખૂબ જ વળે છે। એક ઢોરો આવ્યો તો ખતરનાક ઢોરો ચડીને બેઠા છીએ। બાજુ જો કેટલો ઢોરો છે, આપણે અંબાજી જેટલો, અંબાજી ત્રિશોળીઓ ઘાટ કે એટલો ને એટલો ઢાળ છે। તો તમે રામદેવર આવતા હો તો ગણો ને આપણે રાયકાને ધોણેથી તમે 10 કિલોમીટર આસપાસ ચાલો એટલે આ ધોરો આવે છે ખતરનાક, ત્રિશોળિયા ઘાટ જ જેવો। ને અમારે તો સિદ્ધરાજભાઈના બધા ચાલતા જાય રહ્યા છે ઢાળની અંદર ઓટોમેટિક દોડાય છે। બોલો, આપણે ના ચાલવું હોય ને તો દોડાય, જો ધ્યાન ના રાખીએ ને ઢાળમાં તો ખાટકો બેજો પગમાં પણ પડી જાય। પાછળ ગાડી આવેલી છે તો હું તમને બતાવું ગાડી। હા, ખાટકો પડે તો ટોલામાં બેસવું પડે। દેખો ઢાળ દેખી લો કેટલો છે ઢાળ। ત્રિશોળિયા ઘાટ એટલો છે ઢાળ। મેં કને તો રગડો ને તો બ્રેક પણ ના આવે। રણુજા રામાપીર 157 કિલોમીટર આ બાજુ છે, જોઈ લો। હવે આપણે અહીંથી આ બાજુ જવાનું છે। વેકણને 3 રસ્તા પડે છે, તો આપણે ડાબી સાઈડ જવાનું છે આવતી વખતે। તો આપણે આ સાઈડ જવાનું, ડાબી સાઈડ, જમણા હાથે નહીં વળવાનું। બાય તો 14 કિલોમીટર બાકી છે આ જગ્યાએથી, તો આપણે બાય તો પહોંચવાના છે, 14 કિલોમીટર બાકી જ રહ્યું છે। તો આપણે આગળ હવે કેમ્પ આવે છે, દુકાનો અને કેમ્પ પણ છે, લાઇટો થઈ રહી છે ત્યાં। તો આપણે ત્યાં કેમ્પમાં બેસીશું, થોડીક વાર આરામ કરીશું, પછી નીકળીએ। તો આગળ આવીને બેસી ગયા છે। જય બાબા રે।
તો આ કેમ્પ છે અને સામે પણ કેમ્પ છે, દિયોદરનો કેમ્પ છે. તો હવે આપણે બધા લોકો ચા પીએ છીએ અને આગળ પછી આપણે આગળ જઈશું. આપણે 6 વાગી ગયા છે અને બાય તો 10 કિલોમીટર બાકી છે અને આ અમારી બધી આખી સંઘ જઈ રહ્યો છે. બોલો બોલો જય બાબા રે. ફરફોલા જન થયા છે મહારાજ ને ફરફોલો ભરણ હવે મહારાજ ને કેમ કે રાજ્ય છે પાછળ છે આપણે 8-9 કિલોમીટર. ત્યાં એક મસ્ત કેમ્પ આવે છે રાત રહેવા માટે ગમે તે હોય તો. જુઓ રોડ ઉપર કેમ્પ આવી ગયો છે. આ કેમ્પ છે આપણે નજીક જઈએ તો આ જો કેમ્પ છે મોટો. બાબા રામદેવ સેવા ટ્રસ્ટ 27 આજના ગો સંચાલિત સેવા કેમ્પ. તો સેવા કેમ્પ મસ્ત છે. આપણે બાયતો આવી ગયા છીએ અને બાયતુનો જો તિરંગો ના પાછળ આગળ જઈ રહ્યા છે માણસો ને બાયતુથી હવે આપણે હાઈવે ઉપર ચડવાનું છે ને આ અમારા બધા પાછળ માણસો આવેલા છે. જય બાબા રે. ભક્તો ચાલી રહ્યા છે ને 2 ભક્તો પાછળ પડી ગયા છે. એ ચાલતા નથી, એ થાકી ગયા છે. આપણે બાયતુથી આગળ નીકળ્યા છીએ હવે અને આગળ અરવિંદ ભુવાનો કેમ્પ આવે છે. તો હું તમને બતાવીશ અરવિંદ ભુવાજી હાજર છે કે નથી વિડીયોમાં બતાવીશ. તો આ અમારે બધા સંઘ ભેગા છે ચાલવાવાળા. જય બાબા રે. ચાલો જય બાબા રે. જય બાબા રે. કેવી મજા આવે આજે હેડવામાં? મજા સારી આવે. આપણે પાછળ કેટલા રહી ગયા છે? હવે પાછળ 2 જણા છે, ચાલતા નથી. તમે હવે હેડવાનું ડેમો કરી ન જોઈએ. આપણે તો હેડવાનું છે પણ બાપુની 2 જણા છે એ ચાલતા નથી. એ હવે થાક લાગી ગયો છે એટલે હવે આજે કેટલો કપાય છે એ તમને બતાવીશું. આજે 10:30 થઈ ગયા છે અને કનોડ 20 બાકી છે. તો આપણે કનોડથી આગળ જવાનું છે. હવે કેટલો કપાય છે ને રેલવે ફાટક આવી ગયો છે આગળ. તો આપણે રેલવે ફાટક આવી ગયા. તો ચલો રેલવે આવે પહેલાં તરત નીકળે છે. તો એક વસ્તુ લીધી છે. આ શું વસ્તુ છે? કોઈને ખબર હોય તો આની રીલ બનાવજો કે આ વસ્તુ શું હોય. રાજસ્થાનમાં નવું ટ્રેન્ડિંગમાં છે. આપણે થોડાક આગળ ચાલ્યા એટલે રેલવેથી એટલે કે મસ્ત મજાનું બોર્ડ આવે છે. જો રામદેવરા 152 કિલોમીટર બાકી છે. તો આપણે રામદેવરા જવાનું છે તો 162 અને રામદેવ જન્મ સ્થળી 55 કિલોમીટર છે. કનોડ 20. તો આપણે કનોડ જવાનું છે હાલ ને પછી આગળ આપણે રામદેવરા જવાનું છે. અરવિંદ ભુવાના કેમ્પે આવી ગયા છીએ અને બાયતુથી આપણે 4 કિલોમીટર જેવું હશે. અને આ જો અરવિંદ ભુવાજીનો કેમ્પ છે આગળ. અને આ જો બોર્ડ આવી ગયો ને અમે સામે દેખાય છે તે બોર્ડ અમારે બાપુ છે દોડતા જાય રાખે. તો આપણે કેમ્પમાં જઈએ હમણાં. અરવિંદ ભુવાજીના કેમ્પે આવી ગયા છીએ અને હવે આપણે અંદર જઈશું. કાળો ભગતની મેલડી ધામ ગુના. તો જોઈ લો શ્રી કાળુ ભગતની મેલડી સતીત મેલડી ધામ ગુના રામાધણી સેવા કેમ્પ. તો હવે આપણે અંદર જઈશું. હવે અરવિંદ ભુવાજીના કેમ્પની અંદર જઈએ. તો જો આરામ માટે ખાટલા છે અને સુવિધા પણ સારી છે. જમણવાર પણ ચાલુ છે. સામે મેડિકલની પણ સુવિધા છે. તો આપણે દર્શન કરી લઈએ.
તો આ બાજુ જો જમેશેરા અને સામે મેડિકલ છે, સામે ચા પાણી નાસ્તો છે અને આ બાજુ આરામ માટે છે. ભુવાજી મળ્યા છે અને અરવિંદ ભુવાજી જોડે મુલાકાત કરી. મિત્રો આપણે અરવિંદ ભુવાજીના કેમ્પે ગયા હતા અને સેવા ભાવી બહુ માણસ છે ને યાર અમને ભોજન લેવાનું અને બધું કીધું હતું અરવિંદ ભુવાજી, અને આપણે પાણી બીજું પીધું ત્યાં, અને હવે આપણે આગળ નીકળીએ છીએ. એમનો સેવા ભાવ બહુ સારો છે. ખમા ખમા દેવ ભજન ભગવાન મારો ઈશ્વર રામ લઈને બોલ રે. આ પાવળિયાનું કીધું બોલ દે મારે ભૂવો લારે છે રે. ખમા ખમા અરે નગર તો હું છે કે તેરવાડા તો હું છે, નગર તેરવાડાની એ સિકોતર કેવરાય છે, શું કેવરાવે છે. બાબા ઘણી ખમા બાબા, ખમા ખમા હા ખમા ઘણી તને વાયના ભોગરાની દોરો કાપો એટલે કનોડથી ગણો ને 10-12 કિલોમીટર જ પાછળ એક કેમ્પ આવે છે, મસ્ત મોટો માલધારી કેમ્પ. તે કનોડથી પાછળ છે અને પુણ્યથી આપણે થાય છે બાયતુથી બસ 10-12 જેવું થતું હશે. તો આપણે ત્યાંથી આવો બાયતુથી તો 10-12 જેવું થાય છે. નાવા ધોવાની બધી સુવિધા છે, ખાટલા સીટ છે. તો હવે આપણે નાહી ધોઈ અને નીકળ્યા છીએ. તો હવે આપણે આગળ જઈએ. તમે કનોડથી થોડાક જ સિટી પહેલાં થોડોક આદિશ કેમ્પ આવે છે કનોડની અંદર. તો તમારે ત્યાં રહેવા પીવાની સુવિધા મસ્ત હોય છે ને આ જો મસ્ત ડીજે વાગે છે અને નાચે છે. આપણને આવું નાચતા પણ ના આવડે. તેથી આ જો આદિશ કેમ્પની અંદર મેડિકલ સુવિધા બધો સુવિધા છે અને આમના 3 કેમ્પ છે, ગાંધવ, કનોડ અને માંડવા 3 કેમ્પ છે. તો આ તમે 3 કેમ્પની મુલાકાત લેજો. ને આ 3 કેમ્પ મોટા છે એટલા બધા કે તમે ક્યારે પણ આ વટાવી દીધું છે. અને કનોડથી આપણે 1 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને હવે 2-3 કિલોમીટર આગળ એક કેમ્પ આવે છે. તો તે કેમ્પની અંદર આપણે રોકાવાનું છે ને ત્યાં આપણે કાલે 5મો દિવસ થશે પછી સવારમાં. તો હવે વ્લોગ શરૂ કરીએ છીએ.